આ કેસમાં સૌ પ્રથમ હું કહીશ કે અમને એક મીડિયામાં જ મોનિટરિંગ કરતા હોય, સોશિયલ મીડિયા મોનિટરિંગ અમારું સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં કરતા હોઈએ છીએ. એમાં અમારે એક ટ્વિટર પર ટ્વીટ જોયું હતું અને પત્રકાર મિત્રો જે છે ને, મીડિયાનું આમાં ખૂબ સારું રોલ છે કે એમના તરફથી જ અમને જાણ થઈ હતી કે આવી રીતે આ વિડીયો એક સર્ક્યુલેટ થઈ રહ્યું છે. જે તે વખતે અમને એ જ હતું કે કદાચ આ જે વિડીયો છે એ અમદાવાદનું વિડીયો હશે, એટલે અમે પછી એને તાત્કાલિક પહેલાં તો FIR નોંધી હતી. કારણ કે જે સેન્સિટિવિટી હતી કે આ ટાઈપનો જે વિડીયો છે જેમાં જે કોઈક મહિલાનું જે એક્ઝામિનેશન થતું હોય, ખાસ કરીને મહિલા દર્દીનું, અને એનું CCTV ફૂટેજ વાયરલ થયું હતું. તો સૌ પ્રથમ તો તાત્કાલિક આમાં સેન્સિટિવિટી જોઈને અમે FIR નોંધી લીધી હતી અને પછી અમે તપાસ ચાલુ કરી હતી. જ્યારે તપાસ ચાલુ કરી ત્યારે અમને તપાસ દરમિયાન એ ખબર પડી કે આ અમદાવાદનું નહીં, રાજકોટના હોસ્પિટલનું એક વિડીયો છે. અને આગળ તપાસ કરતાં એ પણ સ્પષ્ટ થતું હતું કે હોસ્પિટલનો વિડીયો છે પણ એ સિસ્ટમમાં હેક કરીને થયું છે, એ ત્યાંથી એક્સેસ મળ્યું હોય એવું નથી. તો પહેલાં આ અમને એકવાર ઇન્વેસ્ટિગેશનમાં મળ્યું. પછી અમે એ હેકર્સ પાછળ તપાસ કરતા હતા કે ક્યાંથી થયું છે. અને આ ટેલિગ્રામના અનેક ચેનલ્સ પર આવા વિડીયો સર્ક્યુલેટ થતા હતા. આ જ્યારે અમે તપાસ કરતા ગયા તો ઇટ વોઝ શોકિંગ કે આ એક આખું મેનુ કાર્ડ તરીકે સિસ્ટમ છે જેમાં અલગ અલગ ટાઈપના વિડીયોઝ છે. હોસ્પિટલના વિડીયોઝની પણ ડિમાન્ડ છે, પછી મૂવી થિયેટર્સ છે, બધી ખાનગી પ્લેસીસ છે, લોકોના પ્રાઇવેટ સ્પેસીસ છે, પબ્લિક પ્લેસીસ હોય, ગાર્ડન્સ હોય, પાર્ક્સ છે, સિનેમા હોલ્સ છે, ઇવન મોલ્સ છે, જે એમાં CCTVs કદાચ ન કવરેજ થતા હોય એવા જે વિન્ડોઝ હોય છે, એના પણ આવા ઘણા બધા વિડીયોઝ માર્કેટમાં છે. રીતસર એની ડિમાન્ડ છે, એની સપ્લાય છે. અને હોસ્પિટલના વિડીયોઝની અને એમાં મતલબ જે આપણે કહીએ ને કે પબ્લિકની જે પરવર્ટ મેન્ટાલિટી છે એનું પણ એક પર્દાફાશ થયું હતું. રાઈટ કે ઇન્જેક્શન આપતાનું વિડીયોઝ ને એવા બધા પ્રોસિજર્સનું કે આપણે ઇટ ઇઝ શોકિંગ કે એ રીતનું પર્વર્ટેડ માઇન્ડ્સ કે એ રીતની વિકૃતિ જ કહેવાય, હા, જે ટાઈપની વિકૃતિ જોવા મળી અમારા આખા ટીમ માટે બહુ શોકિંગ હતું. અમારા બ્રાન્ચમાં બહુ જ સરસ ટેકનિકલ એક્સપર્ટ્સ છે ને, અમારા ઇન્સ્પેક્ટર્સ ને સબ ઇન્સ્પેક્ટર્સ ને બધા, એટલે એવરીબડી ટુક ઇટ વેરી સેન્સિટિવલી કે આ હાઈ પ્રોફાઇલ કેસ તો આપણે કહીશું, બટ આને આપણે પકડવા માટે બધાને પોતપોતાની રીતે પણ એ થતું હતું કે આમાં તાત્કાલિક આપણે કરવું પડશે. જે અમને 2-3 લોકેશન આવતા હતા એમાં અમે તાત્કાલિક ટીમ રવાના કરી અને વિધિન 48 hours 48 કલાકની અંદર અમે મુંબઈથી, ઇવન મહારાષ્ટ્રના પુણેના નજીક એક જગ્યા છે ત્યાંથી, અને સુરતથી, અને પછી યુપીના પ્રયાગરાજથી અમે આરોપીઓને પકડ્યા હતા. અને એમાં ફર્ધર અમે જોયું તો આવા વિડીયોઝ ઇવન એ વખતે જ્યારે મહાકુંભ ચાલતું હતું એના પણ વિડીયોઝ હતા. તો ઇટ ઇઝ નોટ લિમિટેડ ટુ આ ઇન્સિડન્ટ્સ, બટ એ જ જોઈને કે આ ટાઈપની વિકૃતિ છે પ્લસ આ ટાઈપના જે ક્રાઇમ્સ છે એમાં અમે પ્રથમવાર સાયબર ટેરરિઝમની કલમ પણ આમાં જોડી હતી. બિકોઝ એક ટાઈપનું આ પબ્લિકમાં જે એનું ઇમ્પેક્ટ છે એને પ્રોપર ન્યાય થાય એના માટે. અને આખી ટીમે ખૂબ મહેનત કરી હતી, મતલબ આપણે રાત દિન એમાં મહેનત કરી હતી અને પછી અમને આરોપીઓને પકડ્યા. આઈ થિંક ITX 66F હા જી, એ સાયબર ટેરરિઝમની કલમમાં લગાવી છે અને કોર્ટે પણ ગ્રાહ્ય રાખી. અમે એ પણ ખૂબ એ છે. અને માન્ય ગૃહમંત્રીશ્રી, હવે નાયબ મુખ્યમંત્રીશ્રીએ આને વિધાનસભામાં કીધું, એના માટે અમે આખી ટીમ ખૂબ આભારી છે સરની. બિલકુલ.